આગળ પોલીસ પરિવારના નામે મહિલાઓ રાખીને પાછળ ભાજપના લોકો અને એમાં કેટલા બુટલેગરો હતા. હમણાં બેને વાત કરી એમાં દવાની, આ જે દવાની અંદર 2 નંબરની દવા ડ્રગિસ્ટ દવા વેચતા કેસ ત્યાં એવા લોકો હતા, જુગારીયા હતા, દારૂના વેપારી હતા, એમડી ના વેપારી હતા, એવા લોકો પાછળ હતા અને માત્ર આગળ પોલીસની મહિલાઓ પરિવારની ખાલી એક નામ પાત્ર રાખી હતી અને દબાવવાની કોશિશ કરી, પણ એમને ખબર નથી અમે આ ખોટી હળી કરી પી. શાંતિથી યાત્રા જતી હતી, જાણી જોઈને હળી કરી અને એમને રેલી કાઢીને સામે તમે બધા ભેગા થઈને એમને બરોબરનો જવાબ આપ્યો. જો જવાબ ના આપ્યો હોત ને તો આ જિગ્નેશભાઈ મેવાણી ના સામે આખા ગુજરાતની પોલીસ લાવી દોત. આ જિગ્નેશભાઈ ના મેવાણીની સામે આખા ગુજરાતના લોકોને જાણે જિગ્નેશભાઈએ કેટલોય મોટો અપરાધ કર્યો હોય એવું સાબિત કરવા માંગતા હતા, પણ એનો જવાબ આ વાવથરાની ખબરવંતી જનતાએ આપે એના માટે પણ આભાર માનો. પણ આપણે બધા ચિંતા કરવાની છે.